ચાલો બચ્ચો ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ. રેડિયોએક્ટિવ પ્રક્રિયાના વિભાજનનો અડધાયુષ્ય સમય 15 મિનિટ હોય તો 45 મિનિટ બાદ તે પદાર્થની મૂળ સાંદ્રતા કેટલા ટકા હશે? તો આની અંદર આપણે જોવાનું છે કે 15 આપ્યો છે અડધાયુષ્ય સમય. મતલબ કે શું કહેવા માંગે છે કે અડધાયુષ્ય સમય જો 15 હોય તો કેટલી સાયકલ થશે આપણી માટે? 1 થશે એમ કહી શકીએ આપણે ગણીએ તો. કેટલા અડધાયુષ્ય થયા? 1 જ થયા. 45 મિનિટ છે તો કેટલા અડધાયુષ્ય સમય આવ્યા એ આપણે પહેલા જોવાનું છે. કેમ કે એક સૂત્ર છે n0/2n. જો આપણે પદાર્થની સાંદ્રતા કેટલી વધી છે મેળવી છે n બરાબર, એ n બરાબર થાય અને n0/2n. n છે ઘાત ઉપર આવશે 2n. અહીંયા n છે શું બતાવે છે? કેટલા અડધાયુષ્ય સમય આવ્યા છે. 15 હશે તો એક અડધાયુષ્ય સમય આવ્યું છે. 45 છે તો કેટલા આવશે? તો એ કરવા માટે 45/15 કરશું એટલે 3 જવાબ આવશે. એટલે કે 3 અડધાયુષ્ય સમય પસાર થશે. ક્યારે? 45 મિનિટ બાદ. 45 મિનિટ સુધીમાં કેટલા અડધાયુષ્ય સમય આવ્યા હશે? 3 અડધાયુષ્ય સમય આવ્યા હશે. તો હવે એ મૂકી દઈએ આપણે n0 અને 2 ની માથે 3 ઘાત એટલે કે n0/8. તો આનો જવાબ આવશે આપણી પાસે 0.125 n0. આ રીતે જવાબ આવશે. તો કન્વર્ટ કરશું ટકામાં તો કેટલા ટકા હશે? 12.5% થશે આના એના n0 ના. એટલે કે સી આપણો સાચો જવાબ છે. મૂળ સાંદ્રતાના કેટલા ટકા બાકી હશે? 12.5% બાકી હશે. આ રીતે આપણે આ રીતે લખીએ તો પણ ચાલે અને આપણે આ રીતે જ લખાય. આ રીતે સાદુરૂપ ન દેવાય. આ રીતે જવાબ મુકાય 0.125 n0. મતલબ આપણે શું કહી શકીએ? એને 12.5% મૂળ સાંદ્રતાના 12.5% પ્રોડક્ટ વધી હશે. હવે સી આપણો સાચો જવાબ. થેન્ક યુ.